નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। અબડાસા તાલુકાના નલિયા ખાતે શ્રી જિગ્નેશભાઈ ડાંગર રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસરનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં ઘણી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ પધારેલ સૌ મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મુકાયું હતું। ત્યારબાદ શાબ્દિક સ્વાગત તેમજ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉદ્બોધન મનોજભાઈ અબોટી, કાનજીભાઈ ડેર, પ્રવીણસિંહ મોરી અને અશ્વિનસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શ્રી જિગ્નેશભાઈ ડાંગર રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસરનું સન્માન નલિયા દક્ષિણ નેજ પરિવાર, જય સોમનાથ ગ્રુપ અબડાસા, ગોકુલધામ સોસાયટી ગ્રુપ નલિયા તેમજ રાજકીય અગ્રણી અને સામાજિક અગ્રણીઓ દ્વારા વિદાયમાન જિગ્નેશભાઈ ડાંગરને સન્માનિત કર્યા હતા। દેવીની અશ્રમ કૃપાથી તારીખ 8/3/2021 મારું રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર તરીકે પ્રમોશન થતા નલિયા દક્ષિણ રેન્જમાં લાસ્ટ 3 વર્ષ ત્યાં ફરજ બજાવું છું, કોરાડ વિસ્તારમાં। મારા 3 વર્ષમાં રાઠોડ સાહેબ આગળથી ખૂબ જ ઘણો બધો અનુભવ આપ્યો એમને રાઠોડ સાહેબે, અને ઘણું બધું શીખવા મળ્યું। અને રાઠોડ સાહેબે કોઈ અધિકારી તરીકે વર્તન નથી કર્યું, મને નાના ભાઈ તરીકે ખૂબ જ સમજ આપી છે। અને કચ્છના જાબા જેવા ફોરેસ્ટર અશ્વિનસિંહ જાડેજા 13 વર્ષથી હું એની સાથે નોકરી કરું છું, એની સાથે ખંભે ખંભો મિલાવી અને કામ કરેલ છે। અને વાત કરું કાનજીભાઈ ડેર, રાણસીભાઈ ગઢવી, રાકેશભાઈ બેરા અને તમામ ચોકીદારોએ મારા સાથે ખંભે ખંભો મિલાવી અને કામ કરેલ છે। તમામે તમામ આહિર કર્મચારી પરિવાર, આ બધાને હું કેમ ભૂલી શકું, પણ મારે મન તો માનતું નથી, પણ મારે સરકારી નોકરીના ભાગરૂપે અને છોકરાના અભ્યાસ માટે જવું પડે। હવે હું જાઉં તો છું, પણ આ દ્વારકા નગરી છોડીને જાઉં છું એવું મને લાગે છે કે આ મારી દ્વારકા નગરી છોડીને જાઉં છું। આ બધો પરિવાર મને બહુ યાદ આવશે, અને હું ખાતરી આપું છું કે અબડાસાને મારી લાઈફમાં હું કોઈ દિવસ નહીં ભૂલું। અબડાસાને હું કોઈ દિવસ નહીં ભૂલું, આ અબડા દાદાની ધરતીને કોઈ દિવસ નહીં ભૂલું। અને આ 13 વર્ષની જે નોકરી મેં કરી, અને મારી લાઈફમાં 13 વર્ષ નલિયાના ગોલ્ડન પીરિયડ રહેશે। અને છેલ્લે વાત કરું તો ગોકુલધામ પરિવાર, મારું તમામ વન પરિવાર, સોમનાથ ગ્રુપ, ક્રિકેટ ગ્રુપ, વોલીબોલ ગ્રુપ, મંચસ્થ તમામ, અને મારું માનને ખાતર બધા પધારેલ તમામ સામે બેઠેલા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર। બોલવાનું શું હતું, શું બોલી ગયો મને પણ ખબર નથી। મને આજ દુઃખ બહુ થાય છે કે મારે અમારો પરિવાર છોડીને જવાનો। જય હિન્દ, જય મહાસાપુરા, જય અબડા દાદા। ત્યારબાદ જિગ્નેશભાઈ ડાંગર દ્વારા યુનિફોર્મ વિતરણ તમામ વનરક્ષકશ્રીઓ તથા રોજંદરોને ભેટરૂપ અર્પણ કરી હતી। BRTI પ્રાથમિક શાળાના શિક્ષકને અર્જુન જિગ્નેશભાઈ ડાંગર શાળાને ભેટ આપી હતી, તેમજ દશનામ ગોસ્વામી બ્રાહ્મણ સ્ત્રીઓને પ્રતિક ભાગરૂપે કવર અર્પણ પણ કર્યું હતું। ત્યારબાદ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર જિગ્નેશભાઈ ડાંગરે પોતાના મંતવ્ય રજૂ કરતા જ તેમની આંખોમાંથી અશ્રુ જોવા મળ્યા હતા। તેમણે જણાવ્યું કે અબડાસા અને અબડાસાના લોકો એક મારો પરિવાર છે, અને 12 થી 13 વર્ષ પછી જ્યારે મારી બદલી થતાં અને મને જાણ થતાં જ મને ખૂબ જ દુઃખ થયું, અને અબડાસાની ભૂમિ અને અબડાસા ગામની ભૂમિને હું ક્યારેય નહીં ભૂલું, અને મને એવું લાગી રહ્યું છે કે આજે હું મારા પરિવારથી અલગ થઈ રહ્યો છું, એમ કહેતા જ જિગ્નેશભાઈ ડાંગરના આંખમાં આંસુ જોવા મળ્યા હતા। જેમાં ઉપસ્થિત મંચસ્થ જિગ્નેશભાઈ ડાંગરના માતૃશ્રી તેમજ પિતાશ્રી અને તેમનું સહપરિવાર RFO સાહેબ શ્રી કનકસિંહ રાઠોડ, અબડાસા ભાજપ મહામંત્રી જયદીપસિંહ જાડેજા, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ સુરેશસિંહ જાડેજા, નલિયા પોલીસ ઇન્સ્પેક્ટર RB ટપારિયા સાહેબ, જખો પોલીસ ઇન્સ્પેક્ટર મઠિયા સાહેબ, ડૉક્ટર દેવેશ ગઢવી, અબડાસા BRC કોઓર્ડિનેટર લખધીરસિંહ જાડેજા, પૂર્વ કોઓર્ડિનેટર લક્ષ્મણભાઈ ગઢવી, ડૉક્ટર તનુભાઈ સુરાણી તેમજ જિગ્નેશભાઈ ડાંગરના સૌ મિત્રો, રાજકારણી અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ, સરકારી કર્મચારીઓ, ગોકુલધામ સોસાયટીના સૌ ભાઈઓ અને બહેનો તેમજ નાના ભૂલકાઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા।